તાપી, દાહોદ અને ભાવનગરમાં લીવ ઓન કેશ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તો આરોગ્ય વિભાગમાં કામ કરતી મહેસાણાની એજન્સી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. લીવ ઓન કેશ કર્મચારીઓને બદલે એજન્સીએ મેળવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો મહેસાણા સ્થિત એજન્સી અલ્ટ્રા મોડર્ન એજન્સીના માલિક નિલેશ ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. નિલેશ ચૌધરીએ કહ્યું, તંત્રને પણ ખબર નથી કે આ પૈસા કોને આપવા. અમે સામે ચાલીને તંત્ર પાસે પત્ર લખી આ પૈસા અંગે માર્ગદર્શન માંગ્યું હતું. તમામ પૈસા એસ્ક્રો એકાઉન્ટમાં પડ્યા છે. તો કોઈ પૈસા ખાઈ ગયું નથી, માત્ર બદનામ કરવામાં આવ્યા છે. એક એક્ટિવિસ્ટ દ્વારા અમને અગાઉ પણ બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. અમે તાબે ન થતા અમારે ત્યાં જીએસટીની રેડ પડાવી હતી. આ રેડમાં પણ કોઈ જ ખોટું નહીં હોવાનું બહાર આવ્યું હતું. તો આ કિસ્સામાં પણ આ જ પ્રકારે થયું છે. તો તમામ પૈસા એસ્ક્રો એકાઉન્ટમાં પડ્યા છે. ત્યારે સરકારી તંત્રના માર્ગદર્શન પ્રમાણે આ પૈસા બાબતે નિર્ણય લેવાશે. આ જે બાબત છે એ તો એકદમ તદ્દન ખોટી પાયાવી હોય છે. જે લીવ ઓન કેશના પેમેન્ટની વાત છે, તો એમાં એ લીવ ઓન કેશના પેમેન્ટ બાબતે મેં જ સરકાર જે તે અધિકારીને લેટર લખેલા હે CDHOને કે ભાઈ આ પેમેન્ટની જે ચૂકવણું રહ્યું એ એમ્પ્લોયને કરવાનું થાય છે. જે સરકારનો પરિપત્ર છે 2019ના ઠરાવ પ્રમાણે. તો તમે એના વિશે વિભાગમાંથી માર્ગદર્શન મેળવી ત્યારબાદ અમને હુકમ કરો કે અમારે કેવી રીતે કરવું હોય, બરાબર. અને એ પેમેન્ટ એસ્ક્રો એકાઉન્ટમાં જમા છે. દાહોદમાં એસ્ક્રો એકાઉન્ટમાં જમા જ છે પેમેન્ટ. અને પછી તો એમને 12 મહિના ઉપરથી તો લગભગ 1.5 વર્ષથી તો અમને નથી ચૂકવણું કરી કે નથી એસ્ક્રોમાં પણ જમા કરેલું એમને આ લીવ ઓન કેશનું પેમેન્ટ. એ તો આપવાનું જ બાકી છે. એમને નથી એસ્ક્રોમાં આપેલું કે નથી અમને આપેલું. અને આગળ જે છે એ અમને ચૂકવ્યું હતું. તો અમે એમને કીધું કે ભાઈ આ પેમેન્ટનું અમારે શું કરવું. તો એમને એવું કીધું કે ભાઈ આ પેમેન્ટ રહ્યું એ સરકારમાં જમા કરવાનું થાય. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ સરકારમાં જમા કરવાનું થાય અને જે પરિપત્ર છે 2019 એ પ્રમાણે તો એમ્પ્લોયને ચૂકવવાનું થાય છે. તો એ પ્રમાણે અમારે શું કરવું. તો અમે એના કરતા ભાઈ એસ્ક્રોમાં જ પડી રાખો આ પેમેન્ટ. તો એસ્ક્રોમાં જ પડી રાખેલું આ પેમેન્ટ નથી એ મારા જોડે કે નથી સરકાર જોડે કે નથી એમ્પ્લોય જોડે. તો પછી આપની સામે જે આરોપ લગાવવામાં આવે છે 5 કરોડ કરતા વધુની રકમ ખાઈ જવાનું, હા, તો એમાં કેટલું તથ્ય? એ આ લેબાગુ તત્વોનો સાહેબ અને આ ખોટી રીતે આવી રીતના બ્લેકમેલિંગ કરવાના પ્રયત્નો વારંવાર અમુક આ તત્વોએ મને સંપર્ક કરી બ્લેકમેલિંગ કરવા માટે, તોડ કરવા માટેના ઘણા પ્રયાસો કરેલા, પણ હું એમને આમાં કોઈ સફળતા થવા દીધેલી નથી. અને એમના જે આ ખોટી રીતનાનો મને એક્સપોઝ કરવાનો પ્રયત્ન કરી એ લોકો આગળ એ જ આવા જ લેબાગુ તત્વોએ મારા વિરુદ્ધમાં જીએસટી ડિપાર્ટમેન્ટની જ્યારે અમારા ત્યાં રેડ પડી ત્યારે મારા વિરુદ્ધમાં જ આ લોકોએ એ રીતનાનું લેટરો લખ્યા, મીડિયામાં આવ્યું કે ભાઈ ખૂબ જ મોટું કૌભાંડ જીએસટી ડિપાર્ટમેન્ટમાં આ લોકોએ કરીને જીએસટીનું ઉચાપત કરેલી રકમની. તો જીએસટી ડિપાર્ટમેન્ટે જ મને લેટર લખીને આપ્યો ચોખ્ખો કે ભાઈ તમે 1 રૂપિયાનો જીએસટી લઈ અને ના ભર્યો હોય ને એવું કૌભાંડ કરેલું નથી, એવું જીએસટી ડિપાર્ટમેન્ટે જ ખુદ લખીને આપેલું. અને તેમ છતાં પણ આવા લોકોએ બ્લેકમેલિંગ કરવા કે અમને ધંધાકીય નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યો. આ જે પૈસા છે એસ્ક્રોમાં પડ્યા છે? હા, એસ્ક્રોમાં પડ્યા છે અને અમુક આપવાના બાકી છે. એમને એસ્ક્રોમાં નથી આપેલા કે અમને નથી આપેલા. કોઈ ખાઈ ગયું એવું કશું જ નથી? ના, એવું કઈ જ નથી. તો હવે સરકાર જે માર્ગદર્શન આપે એ પ્રમાણે તમે હા, સરકાર માર્ગદર્શન આપે એમ થશે ને. તો આ ખાઈ જવાની વાત છે ઉપજાવી કાઢેલી છે. એ તદ્દન ખોટી વાત છે અને સ્પેશિયલી બ્લેકમેલ કરવા માટે આ થઈ રહ્યું છે. તમને આ રીતે બ્લેકમેલ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો તો હવે આગળની કાર્યવાહી તમે શું કરશો? જે આ બ્લેકમેલ કરવા માટેના પ્રયત્નો કરી છે, જે એમાંનો તોડબાજી કરવા માટેના, હેરાન કરવાના, તો એમના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી છે અમે કરીશું.